શહેરા તાલુકાના બામરોલી ગામના 60 વર્ષીય વૃદ્ધના મોત મામલે પોલીસે ઝીણવટભરી તપાસ કરતા વૃદ્ધની હત્યા થયાનું સામે આવ્યું. હત્યાના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓ સહિત કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરની પોલીસે અટકાયત કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. હોળીની આગલી રાત્રે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બામરોલી ગામના 60 વર્ષીય પુનાભાઈ ચારણ નરસાણા ગામના નાડા ફળિયામાં આવેલા બાઇક સાથે મૃત હાલતમાં પડ્યા હતા. અંગેની જાણ સ્થાનિક દ્વારા તેઓના પુત્રને કરવામાં આવતા પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા. ત્યારબાદ ઘટનાની જાણ શહેરા પોલીસને કરાતા શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કર્યા બાદ પુનાભાઈના મૃતદેહને શહેરા સરકારી દવાખાને પીએમ માટે મોકલી આપી. પેનલ પીએમ કરાવ્યું. આ ઘટનામાં પોલીસે પ્રથમ તો અકસ્માતે મોત અન્વયેની ફરિયાદ નોંધી હતી. પોલીસ અને પરિવારજનોને હત્યા થયાની શંકા હોવાથી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી. બીજી તરફ પીએમ રિપોર્ટ આવતા તેમાં પુનાભાઈની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે શહેરા પોલીસે હત્યાનો ગુનો નોંધી શહેરા પોલીસ મથકના પીઆઈ એબી ચૌધરી સહિત સ્ટાફની 3 અલગ અલગ ટીમ બનાવી હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નરસાણા ગામના મહેન્દ્ર ઉર્ફે મેડો નામના શખ્સે ગામના જ મનીષ અને અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોર સાથે મળી પુનાભાઈની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. નરસાણા બામરોલી રોડ વચ્ચેના નાડા પાસે મનીષ નામના શખ્સ અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરે લોખંડના શેર વડે પુનાભાઈના માથામાં ભાગે મારી દેતા પુનાભાઈ પોતાની બાઇક સાથે ત્યાં ઢળી પડ્યા હોવાની હકીકત બહાર આવી હતી. હત્યાના ગુનામાં સંડોવાયેલા મહેન્દ્ર ઉર્ફે મેડો અને મનીષ તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોર એમ 3ની શહેરા પોલીસે અટકાયત કરી છે. ત્યારબાદ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું હતું. ઉલ્લેખનીય છે કે બનાવની રાત્રિએ મૃતક પુનાભાઈ ચારણ નરસાણા ગામના નાડા ફળિયામાં રહેતી મસલી ઉર્ફે આનંદીબેન ઘરે બેઠા હતા. નરસાણાના નાડા ફળિયામાં રહેતા મહેન્દ્ર ઉર્ફે મેડો જશવંતભાઈ પરમારના લગ્ન બાબતે બોલવાનું થયું હતું. સામાન્ય અદાવતે પુનાભાઈની હત્યા થઈ હતી. શહેરા પોલીસે અકસ્માતે મોતના નોંધાયેલા ગુનામાં શંકાના આધારે ઝીણવટભરી તપાસ કરી ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલ્યો. સાંજે 7 વાગે અલગ પડ્યા ને એટલે મને મારવામાં કે તું પેલું દૂધ કાઢ લે એટલે હું તબેલે જતો આવું અને ખેતરમાં જે પાણી મૂકવાનું છે એની ભલામણ કરતો આવું. હવે 7 વાગે પછી મારા ઘરે નીકળ્યા 7ની આજુબાજુમાં આયા ઘરેથી ચા પીને ગયા તબેલેથી ત્યાં બેઠા મેં 8:30 ફોન કર્યો તો મને તું બસ હું હવે નીકળું છું અહીંયાથી તું મારા ઘરે ડેરીમાં દૂધ ભરી એટલે 9ની આજુબાજુ અમે અહીંયા આવ્યા એમના ઘરે આવીને હવે બેઠા 5-10 મિનિટની અંદર ફોન આવ્યા એમના છોકરા ઉપર કે અહીં પડી ગયા છે નાળા ઉપર એટલે તમે આવો એટલે મારી ગાડી અહીંયા પડેલી હતી. અમે ગાડીમાં બેસી ત્યાં જગ્યા નાળા ઉપર તો ત્યાં લઈ લેવાની હાલતમાં પડેલા હતા. પછી ત્યાં જોયું અમે ખલાસ થઈ ગયા હતા. પછી અમે તાલુકા પ્રમુખને ફોન કર્યો. એમણે પીઆઈ સાહેબને વાત કરીને પોલીસની ગાડી મોકલી હતી તાત્કાલિક. પોલીસ આયા પછી તપાસ કરી લઈ ગયા હતા પીએમમાં સરકારી હોસ્પિટલમાં પીએમ માટે. શહેરા પોલીસ સ્ટેશનની અંદર સામંતભાઈ પુનાભાઈ ચારણ રહેવાસી બામરોલી નાઓએ તેમના પિતા પુનાભાઈ કાનાભાઈ ચારણ નાઓની હત્યા બાબતે એક ફરિયાદ આપેલી. તેઓની ફરિયાદની અંદર હકીકત એવી હતી કે તેમના પિતા નરસાણા ગામે ગયેલા રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ઇસમોએ કોઈ કારણસર તેમના ઉપર ગંભીર રીતે ઘાતક હથિયારથી હુમલો કરી અને ઈજા પહોંચાડેલ હોય અને તે દરમિયાન તેઓનું મૃત્યુ થયેલ એ બાબતે અજાણ્યા ઇસમો વિરુદ્ધ તેઓએ શહેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી અને ત્યારબાદ આ ગુનાની તપાસ શહેરા પોલીસ ઇન્સ્પેક્ટર એબી ચૌધરી સાહેબના હવે તપાસ સંભાળેલી. આ અનડિટેક્ટ ગુનો હોય તે ગુનો ડિટેક્ટ કરવા માટે રેન્જ આઈજીપી શ્રી નાઓ તેમજ એસપી શ્રી પંચમહાલ નાઓએ સૂચના આપેલી. એ અનુસંધાને આ ગુનાના ડિટેક્ટ કરવા માટે તમામ પ્રકારના પ્રયત્નો હાથ ધરેલા. સર્વેલન્સ સ્ટાફ તેમજ ટેકનિકલ સ્ટાફનો ઉપયોગ કરી અને સ્થાનિક સોર્સનો ઉપયોગ કરી આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે. આ ગુનાની અંદર સંડોવાયેલા આરોપી મહેન્દ્રભાઈ ઉર્ફે મેડો જસવંતભાઈ પરમાર રહેવાસી નરસાણા તેમજ મનીષ રામુભાઈ પરમાર રહેવાસી બામરોલી ગુજર અને એક કાયદામાં સંઘર્ષમાં આવેલ બાળક એમ 3 આરોપીઓ જે મિત્રો થાય છે એ આ ગુનાની અંદર સંડોવાયેલા હતા અને તેઓની આ બંને આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને આ ગુનાની તપાસ આગળની એબી ચૌધરી સાહેબના કરી રહ્યા છે. ઇકબાલ શેખનો રિપોર્ટ આસમાન ન્યૂઝ પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.